જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિસભર માહોલમાં સંપન્ન થઈ હતી। કેશોદ તાલુકામાં આવેલ શ્રી આદર્શ નિવાસી શાળા ખાતે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તો ધ્વજને સલામી આપી રાજભીયાન જિલ્લા કલેક્ટર દ્વારા કરાયું હતું। તો જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પરેડનું નિરીક્ષણ પણ કરાયું હતું। આ પ્રસંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લા નાગરિકોને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ઉદ્બોધન દરમિયાન કલેક્ટર દ્વારા કેન્દ્ર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની જિલ્લામાં થયેલી અમલવારીની કાર્યસિદ્ધિ રજૂ કરવામાં આવી હતી, જેમાં આયુષ્યમાન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ઓક્ટોબર માસમાં રહેલ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીનો સામનો કરવા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ, બહેનોને આર્થિક સશક્તિકરણ માટે સ્વસહાય જૂથની રચના, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ, વહાલી દીકરી યોજના, નમો શ્રી યોજના, ઈશ્રમ કાર્ડ, આરોગ્ય શિક્ષણ વિભાગની વિવિધ યોજના, પ્રાકૃતિક કૃષિ બગાયત ક્ષેત્રે લાભાર્થીઓને આપવામાં આવેલી સહાય સહિતની યોજનાઓની સિદ્ધિઓ રજૂ કરવામાં આવી હતી। તો આ પર્વ નિમિત્તે સરકારની યોજના અંતર્ગત તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક કલેક્ટરના હસ્તે તાલુકા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યો હતો। તેમજ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલ શાળાઓને પ્રોત્સાહક ઇનામ તરીકે ₹1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। તો જૂનાગઢ શહેરની સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય કોલેજ રોડ અને ગ્રામ્યમાં જૂનાગઢની ગર્લ્સ હાઈસ્કૂલ મજેવડીને શ્રેષ્ઠ શાળા તરીકે પ્રોત્સાહન ઇનામ તરીકે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। વધુમાં પ્રજાસત્તાક પર્વની પરેડનું નેતૃત્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AB નકુમે કર્યું હતું। તો આ પ્રસંગે વિવિધ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીનું સન્માન કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ દેશભક્તિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા, જેમાં પે સેન્ટર શાળા કેવદરા ઉપરાંત કેશોદ ખાતેની શ્રી GDV કન્યા વિદ્યાલય, શ્રી AK મણપરિયા કન્યા વિદ્યા મંદિર, UKV મહિલા કોલેજ, PVM ઇન્ટરનેશનલ સ્કૂલ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ દર્શનીય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। તો કાર્યક્રમના અંતે પ્રાંગણમાં કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર BS બારડ, કેશોદ તાલુકા પ્રાંત અધિકારી વંદના મકવાણા સહિતના અધિકારીઓ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી। તેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી નાગરિકો જોડાયા હતા। MLA શ્રી અને વિવિધ અધિકારીગણ, પોલીસના જવાનો ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। વિવિધ વર્ગ તરફથી ખૂબ ડિસિપ્લિન રૂપે પરેડ યોજવામાં આવી હતી અને દેશભક્તિસભર ગીતો સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અન્વયે કેશોદ તાલુકાને સરકારશ્રી તરફથી 25 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે, જેનાથી તાલુકામાં આગામી સમયમાં વિકાસના કામો થશે। આ પર્વ નિમિત્તે હું જિલ્લાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।